Praise God. Praise God. God is good. All the time. એ આપણને અનુભવ છે. Praise God. Praise God. પ્રભુ હંમેશા ભલો છે અને ભલો આપણી ભલાઈ પણ જોઈ છે. Praise God. Praise God. પ્રભુના વચનનું રોજ મનન કરવું અને પ્રભુના વચનને રોજ વાંચવા એ અગત્યના છે. એવું નહીં કે કેવળ આપણા જ્યારે જન્મ હોય એવા દિવસોમાં પણ આપણે મોટા ભાગે જ્યારે જન્મના દિવસ હોય છે ત્યારે આપણે પ્રભુ પાસે બહુ બધું માંગીએ છીએ. પ્રભુ મને આવું આપજો, એવું આપજો, પ્રભુ હવેથી આમ કરજો, તેમ કરજો. બધા નિર્ણયો લઈએ છીએ અને બધા આપણે પ્રભુને વચનો પણ આપીએ છીએ. પ્રભુના જે વચનો છે એમાં બહુ બધા આશીર્વાદ રહેલા છે. જે મુખ્ય આશીર્વાદ છે માફીનો આશીર્વાદ છે. જેના પ્રભુએ પાપોને માફ કર્યા છે એ પુરુષને કહેવાય છે ધન્ય છે. એ પુરુષને ધન્ય કહેવામાં આવ્યું છે. આપણને ખબર નહીં કે આપણને માફી મળી છે કે નહીં, પણ પ્રભુના વચનો જે કહે છે આપણને સંપૂર્ણ માફી મળવી જોઈએ. બાઇબલમાં જેમ શરતો છે, આવું કરશો, આવું કરશો, આવું કરશો, આવું કરશો તો તમને માફી છે, એ બધા આપણે અભ્યાસ કરીશું. આપણને સંપૂર્ણ માફી મળવી જરૂરી છે. જેને પણ માફી મળે છે એ જોરથી પ્રાર્થના કરી શકે છે. જેને માફી મળે છે એ હિંમતથી પ્રભુ પાસે આવી શકે છે. પણ જેને માફી નથી મળતી એ કહે છે પ્રાર્થના કરવા માટે મને લાગે મારા કોપ છે, ઈશ્વરનો મારા પર શ્રાપ લાગે છે, મને માફી જોઈએ છે. આપણને જીવન જોઈએ છે ને એ કેવળ પ્રભુ ઈસુ ખ્રિસ્તથી છે. Praise God. Praise God. પ્રવચન વાંચે સાંભળીએ. નીતિ વચન તેનો 28મો અધ્યાય આપણને મોટા ભાગે કલમ ખબર છે 13મી. જે કોઈ માણસ પોતાના ઉલ્લંઘન છુપાવે છે તેની આબાદી, આપણે ઈચ્છે છે મને આબાદ થવું, મારા પર આશીર્વાદ માંગો, આશીર્વાદ મળે, આશીર્વાદ મળે. બધા લોકો પ્રાર્થના કરવા માટે માંગે છે, ઈચ્છે છે મારા પર આશીર્વાદ આવે, બધા ઈચ્છે છે આબાદ થવું. કોઈ બી નથી ઈચ્છતું બરબાદ થઈ જાય. બધા સફળતા ચાહે છે, આબાદી બધા ઈચ્છે છે, દીર્ઘાયુષ્ય બધા ઈચ્છે છે. જે માણસ પોતાના ઉલ્લંઘન છુપાવે છે, જયારે કોઈ ખૂન કર્યું હોય અને બધા કહેતા હોય ડંફાસ મારતા હોય મેં 2 ખૂન કર્યા, પછી એ માણસ બહાર 5 કરે 5 એવી તાકાત કરાવે છે જયારે કોમ્પિટિશન આવે છે. પણ જયારે આપણે કોઈ કે ભાઈ પેલો ખૂની છે ને શોધે ઉલ્લંઘન છુપાઈએ છે, એ સમયે આપણે ઉલ્લંઘન છુપાઈએ. કેમ? કારણ કે એમાં બરબાદી આવે છે. કોઈ આપણે પકડી જશે તો આપણા પાપોને આપણે સંતાડીએ છીએ. ક્યારે? જયારે શરમ આવે ત્યારે. જે માણસ પોતાનું ઉલ્લંઘન છુપાવે છે તેની આબાદી થશે નહીં. પણ જે કોઈ તેને કબૂલ કરે તેનો ત્યાગ કરશે તેના પર દયા કરવામાં આવશે. આ બધા આપણે પાપોને કબૂલ કરીએ છીએ. આપણે એમ જ બોલીએ છીએ પ્રભુ હું પાપી છું. કેમ? કારણ કે આપણને આપણા પાપો ના શબ્દો કહેવાનો અઘરા લાગે છે. આપણા પાપોને વર્ણન કરવા અઘરા લાગે છે. હું પાપી છું એટલા માટે આપણે સમાપ્ત કરીએ છીએ. કારણ કે જો કહેવામાં આવે પેલું પાપ બોલે પાપ જ કહું, પાપ તમે બધા પાપ જાણો છો પ્રભુ, પણ પેલી વસ્તુનું નામ સાથે ના કહેતા કારણ કે બધા વચ્ચે તમારું અપમાન થશે. પાપ આપણે કબૂલ કરીએ છીએ એમ કહી હું પાપી છું, પણ કયું પાપ? પ્રભુ તમે બધું કહો, તમે મન અંતરના પારખ ના છો. હવે પાપને કબૂલ કરવું એટલે આપણા જે ગુનાહ છે, ગલતી છે એને આપણે દેખાડવી. અમુક લોકો તો અયુબ જેવા હોય છે. અયુબ જેવા દેખાય એમ લાગે કે બહુ પવિત્ર છે, એના કોઈ પાપ નહીં. એવું કે પ્રભુ હું પાપી છું, પણ ક્યાં નહીં કે હું કયો મોટો પાપી છું. આ સુલેમાન છે. સુલેમાન જે માણસ એ પોતે તો કે છે મેં આટલું કર્યું, હું પ્રતાપી થયો, મેં આ કર્યું, મેં જે આનંદ મળ્યો એવો આનંદ મેં ભોગવ્યો, બધું ખુલ્લું ખુલ્લું કિતાબ કહે છે. આપણે કહેવામાં તમે બુક લખો તો આપણે કે સારી બુક લખું કે ખરાબ? બધું વચ્ચે ખરાબ બી આવવું જોઈએ. સારું ખરાબ બધું જ લખો. આ કે છે કે જે માણસ છુપાવે છે ઉલ્લંઘન એને આબાદી થશે નહીં. પણ જે કોઈ ઉલ્લંઘનને કબૂલ કરશે કે પ્રભુ હું તમારા વિરુદ્ધ તમને કીધું આ ગમતું નથી અને મેં કર્યું, જે કબૂલ કરશે ને બીજું
ત્યાગ કરશે, ત્યાગ આપણે નહીં કરતા. આપણે કહે છે પ્રભુ મને માફ કરો, હવેથી નહીં કરું. અને પછી આપણે કહીએ છીએ હાથ માફી મળી, પ્રભુ મને પેલું છે, હાથ પ્રભુ તમારી પાસે સાંભળી લીધી, પ્રેઝ ગોડ, પ્રભુ પ્રેઝ ગોડ, પ્રેઝ ગોડ, પ્રેઝ ગોડ, પ્રેઝ ગોડ. હવે શું, હવે તમારું બધું સરસ થઈ ગયું છે, મારી ગાડી પાડા પર આવી ગઈ, હવે હું પાછું પેલું પાપ છે એને લઈ આવું. ત્યાગ કરવું લખ્યું છે, જે કબૂલ કરીને ત્યાગ કરે છે. આપણે બહુ ઓછા લોકો ત્યાગ કરીએ છીએ. પાપનો ત્યાગ, ઉલ્લંઘનનો ત્યાગ ક્ષમતા રાખીએ છીએ, એને ફરીથી કોઈ વાર ઉઠાઈ લાવવાનો તો લઈ આવીએ છીએ. કદાચ એમ કોઈ ફોટા હોય તો આપણે થોડાક ડિલીટ કઈ કરીએ, એને હાઈડ કરી દઈએ. હમણાં પ્રભુ પ્લીઝ હાઈડ, હું છુપાવું, થોડું છુપાવ, પણ પ્રભુ ડિલીટ કરવાનું નેટ તો ચાલુ છે, પ્રભુ તમને કઈ ખબર છે, ડાઉનલોડ ઇઝ ગોઈંગ ઓન. આપણે તો એવા જમાનામાં આવી ગયા છે, બહુ સારો જમાનો છે, બહુ સારો જમાનો છે, બહુ સરસ જમાનો છે. આ બહુ પહેલા હોત તો બહુ સારું થાત, કારણ કે ડાઉનલોડ કરીને હવે થાકી ગયા છે. હા, જ્યારે નવું લાગે બરાબર, ફોનમાં તો ફોન ખાલી આમ જ અહીંયા લગાવવા માટે યુઝ એન્ડ થ્રો. એ લોકોને ખાલી કામનું હોય, એ લોકો ટાઈમ નહીં હતો. ત્યાગ કરે છે, તેના પર દયા. આપણે ઈચ્છે છે મારા પર દયા થાય, આપણે બધા ઈચ્છે છે મારા પર દયા થાય. જેના પર દયા કરવામાં આવે છે એનો બહુ આગળ હોય, ભલે પાપ કરતો હોય પણ એના પર દયા કરવામાં આવે. જેના પાપને ઢાંકી દેવામાં આવે, જેના ઉલ્લંઘનને પણ ને જેના અન્યાયને પણ માફી મળતી હોય, એ તો બહુ પહેલો પ્રભુ જેના પાપને ના દેખાડતો હોય. માની લો બધા પ્રભુ ફરતા હોય અને કહેતા પ્રભુ પેલા એલિસનું પાપ કરો, પ્રભુ કીડીનું પેલાનું પાપ કરો, પેલા પાપ કરો, અને આપણે સંતાયેલા હોય પ્રેઝ ગોડ, કોઈ પ્રભુને એવી ખબર ના પડે કે આપણે શું પાપ કરીએ છીએ. પ્રેઝ ગોડ, કેટલી મજા આવે આપણે કે પ્રભુ આભાર તમારે ઢાંકી રાખે. પ્રભુ કે જો ગંધાશે તો ખોલ નાખીશ. આપણે જયારે ગંધાઈએ છે ત્યારે આપણે શું કહે છે, એક બીજા સમજવે છે તું હશે પહેલા, એટલે કે મને નથી જવું, હવે આવશે, ધીરે ધીરે આવશે. આપણે એવું નહીં આવું નહીં થઈ ગયું લાગે. જે કબૂલ કરે છે, નાનપણમાં શીખવા બેટા કે તું પપ્પા મેં નહીં કર્યું, સાચું બોલ્યું. નાનપણથી બાળકો બી સંતાડે છે મેં પાડ્યો નહીં. અને એવું છે, મારા છોકરાને પૂછો, છોકરાને આગળ કહો પાડ્યા હસતે નહીં, કારણ કે એને શીખ્યું છે એ નેચરલ છે. ખાંસી નેચરલ છે, શરદી બેટા નેચરલ છે, શીખ ખાઈએ છે નેચરલ છે, એમ પાડ નેચરલ છે. એને કઈ ખબર ના પડે, પાઠ કરે. અમે હસો એને એટલું નહીં ખબર કે હું આ ગંદુ કહેવાય, એને એવું બતાવ્યું નહીં. પણ આપણે સંતાનો એને એકદમ ઓપન છે, પણ આપણે એને ગંદુ કહીએ છીએ. નેચરલ વસ્તુ નેચરલ છે. જે કબૂલ કરે છે એટલે માને છે, બધાના વચ્ચે જાહેર કરે છે, એના પર દયા થાય છે. આપણે ઈચ્છે છે મારા પર દયા થાય, આપણે કબૂલ કરવું જરૂર. પ્રભુ એક શીખવ્યું યાકૂબના પત્રમાં છે, જો તમે તમારા પાપને કબૂલ કરશો, એકબીજાને માનશો. બરાબર, પત્નીને કબૂલ નથી કરતા, પતિ પત્નીને કબૂલ નહીં કરતા. બાકી બધા દોસ્તને કહે છે દોસ્ત કઈ ગયા હું ફસાઈ ગયો, મને આ બધી ફોન કર્યા છે, ભાભી કે યાર તું ઝઘડા કરા રહ્યા સંતાન છે. પ્રભુ તમારે કહે છે કબૂલ કર, હું કોઈની વગર કબૂલ કરું. તમારે ત્યાં લખ્યું થોડું કે ભાઈ આગળ કબૂલ કરે કે પતિને આગળ કબૂલ કર. હું તો કોઈને આગળ નહીં કબૂલ કરું, હું તો કીડીને બી કહેતો કીડીએ પાપ તો મેં કબૂલ કર્યું, પ્રભુ તમારે કબૂલ કરો, કબૂલ કરું છું, થોડા સમય ત્યાગ કરું છું, એ પાછો લઈ આવું છું. દયા જો ઈચ્છે છે આ પ્રભુ દયા થાય, આ પ્રવૃત્ત છે પ્રભુના વચનો ભવિષ્ય વચનો છે, એ આપણા પર આ પ્રમાણે આપણે એપ્લાય કરીએ છીએ, આપણા પર દયા થાય છે. જો કોઈ ઈચ્છે છે મારા પર દયા થાય છે તો ગધા પહેલવાન શું કહેવાય છે, શું કહેવાય છે, ઉપરવાળો મહેરબાન તો ગધા બી પહેલવાન. આપણે બધા ઈચ્છે છે હું પહેલવાન થવું, તો જરૂર છે આપણા પર પ્રભુ દયા કરે. આમેન. અને જો આપણે ઈચ્છે છે મારા પર દયા થાય તો આપ કબૂલ કરીએ. આજે પૂછો કે હું પાડ્યો, એને હસવું નહીં આવે કે નેચરલ છે. આપણે આપણા પાપોને ભૂલોને ઉલ્લંઘનને
કારણ કે જયારે અમુક લોકો એવા હોય છે કે જે કબૂલ નથી કરતા એ બતાવવા માટે હું ન્યાય છું, સારો છું, એ બતાવવા માટે આપણે ઘણી વાર પાપને ઉલ્લંઘનને કબૂલ નથી કરતા. કોઈ કહેશે પછી કોઈ આપણે કેવી રીતે ગણશે, આપણને કેવી રીતે માપશે, આપણે ભાઈ જે જોતા હશે આપણે નજરિયો બદલાઈ જશે, એનો નજરો બદલાઈ જશે તો તમને બહુ સારો માણસ પ્રભુ કહી દઈશ કે મેં જ છું, પકડો ખરાબ લાગશે. એટલે હું એવો હાયરિંગ હું એવો રહીશ. પ્રભુને આગળ બધા નાગા ઉગાડા છે. આમેન. બાઇબલ લખે છે પ્રભુના લોહીથી માફી મળે છે. લખેલું છે પ્રભુના નામની ખાતર તમારા પાપ માફ થાય છે. લખેલું છે પવિત્ર આત્મા તમે દોર્યા છે. જ્યારે તમે વચન સાંભળો છો, વચન તમને સમજાવે છે તમારો ગુનો, અને પવિત્ર આત્મા મદદ કરે છે, અને દેવની દયાને કારણે તારો ઉતારણ થાય છે. આપણું તારણ, આપણું છુટકારો દેવની દયાના કારણે થાય છે. જેમ લખેલું છે પાપને છુપાવો નહીં, કબૂલ કરવું, બીજું છે ત્યાગ કરવું તો દયા થાય છે. દયા આપણને ઈચ્છે છે દયા થાય. આપણે પર દયા થાય એવું છે. તમારી દયા થશે, તારણ થશે. પેલો પત્ર પેલો આપણે ખબર છે 9મી કલમ. જો આપણે આપણા પાપોને કબૂલ કરીએ અને બસ જો આપણે આપણા પાપોને કબૂલ કરીએ, હું એના વિશે અભ્યાસ કરતો હતો, બહુ સરસ વાતો લખી છે એમાં. If we confess we are sinner, જો આપણે કહીએ હું પાપી છું, મેં પાપ કર્યું છે, એવું આપણે કહે છે, મેં પાપ કર્યું, પેલે પાપ કરાવ્યું, પેલા પાપ કરાવ્યું. પ્રભુ પાપ તો કબૂલ કર્યું, પણ એના સાથે સાથે મેં કર્યું સાથે બીજાને પણ એવું કહે છે બરાબર, મને સુલે નહીં પેલાને બી સુલે ચડાવો એમ કહીએ છે. જો આપણે પાપ કબૂલ કરીએ, મેં કરી ભૂલ, મારે કબૂલ કરવા છે, અને પ્રભુ આપણને જે ભૂલ બતાવે છે એ કબૂલ કરીએ. મોટા ભાગે આપણે શું કહે છે, પ્રભુ મેં 50 રૂપિયા લીધા એ વાતની વાત કરું છું. પ્રભુ કહે 500. પ્રભુ એની વાત નહીં, મેં કબૂલ કર્યું છે ને મારા પાપ 50 વાનું. પવિત્ર આત્મા આપણને જે બતાવે એ કરવાની જરૂરિયાત છે. જયારે આપણે પાપને કબૂલ કરીએ છીએ, જયારે આપણા ગુનાઓને આપણી ભૂલોને માનીએ છીએ, બીજા અર્થમાં આપણે ભૂલકરણને ભૂલ કરીએ છીએ, એ સાબિત કરીએ છીએ. પણ આપણે પાપ કબૂલ કરીને પછી એમ કહીએ કે હું તો સારો છું, તો એ ખોટું છે. આપણે ભૂલ કરીને બતાવીએ છીએ હું આમ કહીશ કે હું પરફેક્ટ નથી, હું દોષિત છું, હું ભૂલ ભરેલો ને ભૂલકરણને ભૂલ કરું છું, હું ફોલ્ટમાં છું, એવું કબૂલ કરે છે. કોઈ જયારે ભૂલ કબૂલ કરે છે ત્યારે કોઈ એ બતાવે છે મેં ભૂલ કરી છે, પરફેક્ટ નથી. પછી આપણે એમ કહીએ હું બરાબર છે, એવું કદી ના કહેવાનું. આપણે બધા ભૂલ કરનારા લોકો છે, આપણે ઇનકમ્પ્લીટ લોકો છે. જયારે આપણે કબૂલ કર્યો છે ત્યારે તમે સંતાનથી અને બતાવો છો પ્રભુ તમને ખબર પડી ગઈ છે એટલે હવે મને બતાવવું પડશે. પોલીસ કહેતા હોય છે ભાઈ તારે બતાવવું છે કે પછી અમે તને બીજી રીતે બતાવીએ, જો પેલા અંદર પડી રહી છે, એ તો બતાવતો હતો પણ હવે બતાવી રહ્યો છે, તો તારે એવી રીતે કરવું છે કે તારે આમાં બતાવી દેવું છે. પ્રભુ આગળ જયારે આપણે કબૂલ કરે છે એ બતાવીએ છીએ પ્રભુ તમને ખબર છે. આપણે જયારે કબૂલ કહે છે ત્યારે બતાવીએ છીએ પ્રભુ તમને ખબર છે. તમે જે મને પૂછવામાં આવે પોલીસને ખબર હોય છે અને પૂછતા હોય, ખબર હોય છે ને પૂછતા હોય છે. તારું લોકેશન નહીં આવતું હતું, ખબર પડી ગઈ છે, હોલ બી બરાબર છે, બધું છે, કોઈ ડિટેલ છે, બોલ કશું કેવું છે, બોલી દે તો પછી તને બીજી રીતે પૂછે ખબર છે. પ્રભુને બધું ખબર છે. આદમ ફળ ખાધું ખબર છે, આદમ મને કન્ફેસ કરી દે ને તારી ભૂલ માન. આપણે જયારે પ્રભુ કીધું કબૂલ કરો, જે કોઈ કબૂલ કરશે દેખાડે છે કે પ્રભુ તમને ખબર છે, એટલા માટે હવે મારા પર સજા આવશે, પણ તમને ખબર છે તો હું એ જ વસ્તુ તમને આગળ કહું છું, મારા પર દયા કરો. તમે જયારે કબૂલ કરો છો, તમે બતાવો છો પ્રભુ મેં તમારો ગુનો કર્યો છે. તમે જયારે કબૂલ કરો છો તમે બતાવો છો મને ખરેખર દુઃખ છે. તમે જયારે કબૂલ કરો છો બતાવો છો પ્રભુ તમે દયા કરશો. પોલીસ બી કહેતા હોય છે ભાઈ બોલી દે તો તને માર નહીં પડે. દેવ
મારતા નથી. દેવ દયા કરે છે જ્યારે આપણે કબૂલ કરતા રહે. Praise God. Praise God. તમે જ્યારે આટલા બધા વિશ્વાસુપણે કબૂલ કરો છો તો પ્રભુ બી સામે વિશ્વાસુ છે, એવી તમને માફ કરવા માટે તૈયાર છે. Praise God. Praise God. તમે જ્યારે તમારી આપણી ભૂલો, આપણે જ્યારે આપણી ભૂલોને કબૂલ કરીએ છીએ તો સીધી વાત છે કે પ્રભુ હું મારા ભૂલોને કબૂલ કરું છું, મારા પાપોને કબૂલ કરું છું. પ્રભુ કહે તું એકદમ હાર્ટમાં ક્લીન છે તો હું પણ બતાવી દઉં છું. તું ભૂલી જ દે છે તો પછી સજા નથી આવતી. પ્રભુ આપણને જેમ લખ્યું છે પહેલો યોહાનનો પત્ર પહેલો અધ્યાય 9મી કલમ, જો આપણે આપણા પાપોને કબૂલ કરીએ તો આપણા પાપ માફ કરવાને તે વિશ્વાસુ છે, તે ન્યાયી છે. વિશ્વાસ કેમ આવે? કારણ કે આપણે આપણું દિલ ખોલીએ છે તો પ્રભુ કે મને એવી જ ઈચ્છતો હતો કે તું તારું દિલ ખોલાય. આદમ પાસે પ્રભુ આ ઈચ્છા રાખતા હતા કે તું કબૂલ કર. યશાયા 14મો અધ્યાય પહેલી કલમ, યર્મિયા 30મો અધ્યાય 18મી કલમ, રોમન 9:15-18 લખેલું છે યાકૂબ પર હું દયા કરીશ, યાકૂબ પર હું દયા કરીશ. 30મો અધ્યાય 18મી કલમમાં પણ રોમન પત્ર 9મો અધ્યાય માં એવું કે છે હું ચાહું એના પર દયા કરું. પ્રભુ ઈચ્છે એના પર દયા કરે છે. તો પ્રભુ કોના પર દયા કરે છે? કે જે પોતાના પાપને કબૂલ કરે છે. અને આવી રીતે કે પ્રભુ હું તમે જે બતાવો છો એ જ કબૂલ કરું છું, તમે જે બતાવવા માંગો છો એનો હું ત્યાગ પણ કરું છું. તમે વિશ્વાસુ છો, હું મારું દિલ ખોલું છું. ઘણી તમે એમ જેમ સાંભળીએ છે કે જો ભાઈ તું સાચું બોલશો તો માર નહીં પડે, ચાલ સાચું બોલ્યો ચાલો જડી લો. એમ દેવ આપણે જયારે સાચું બોલ ત્યારે દયા કરે છે. એ ચાહે એના પર દયા કરે છે. એવું નહીં કે આમ ફેંકતા હોય ફૂલ ને કોઈની આગળ પડી જાય. જે કબૂલ કરે છે એના પર ફૂલ પડી જાય છે, જે ત્યાગ કરે છે એના પર ફૂલ પડી જાય છે. પ્રભુ ચાહે એના પર દયા કરે છે એટલે એના આ બધા લોકો પર દયા કરે છે. યશાયા 30મો અધ્યાય 8મી કલમ, જે માણસ રાહ જુએ છે પ્રભુ તમે ન્યાય કરજો, તમે ન્યાય કરજો. વાંચો 30મો અધ્યાય 8મી કલમ, યશાયા 30:8. હવે ચાલ તેઓની રૂબરૂ પત્ર પર તે લખ ને પુસ્તકમાં નોંધી રાખ, જેથી તે ભવિષ્યમાં સદાને માટે સાક્ષી તરીકે રહે. કેમ કે આ લોક દંગાખોર લબાડ છોકરા છે, તેઓ યહોવાનું શિક્ષણ સાંભળવાને ચાહતા નથી, એવા છોકરાઓ છે. યહોવાનું શિક્ષણ ચાહતા નથી. તેઓ દુષ્ટાઓને કહે છે કે તમે દર્શન કરશો માં, અને જે લોકો પ્રબોધકો છે, પ્રેરિતો છે, તેઓને કહે છે તમે અમારા માટે કશું જોતા નહીં, તમે અમને સત્ય વર્તો કહેશો નહીં, પણ અમારી આગળ મીઠી મીઠી વાતો બોલો, ઠગાઈનો પ્રબોધ કરો. યશાયા 30:8. બરાબર, યશાયા 30:8. ના એવું છે કે વેટ ફોર જજમેન્ટ ઓફ ગોડ. જે લોકો પ્રભુની રાહ જોઈ, પ્રભુ હું મારા પાપ કબૂલ કરું છું, હવે તમારા તરફથી મને દયા મળશે એવી આશામાં હું હવે રાહ જોઉં છું. જે ખરેખર એ પ્રમાણે માને છે કે પ્રભુ મારા પર દયા કરશે અને રાહ જોવે છે, પાપ કબૂલ કરીને રાહ જોવે છે, એના પર પ્રભુ દયા કરે છે. યશાયા 55:7મી કલમ આવ્યું છે, 7મી કલમ, યશાયા 55:7. હવે જ્યારે દુષ્ટનો માર્ગ તજો છો, વાંચો, દુષ્ટ માણસ પોતાનો માર્ગ છોડે, દુષ્ટ માણસ જ્યારે પોતાનો જે માર્ગ હોય છે છોડી દે છે, ને અધર્મી માણસ પોતાના વિચારો તજી દે અને વિચારને પણ તજી દે છે, અને યહોવા પાસેથી પાછો આવે, બીજી વાત યહોવા પાસે પાછો આવે તો તે તેના પર કૃપા કરશે, તો દયા થશે. જો ઈચ્છું છું મારા પર દયા થાય તો મારે શું કરવાનું? મારી વાત કરવાની. એક તો મારે મારો માર્ગ છોડવાનો. ઘણી આપણે કહે છે હું એ માર્ગ પાસે જઈશ જ, એવી રીતે તો ફરતી કરીશ જ, આવી રીતે નહીં થાય તો એવી રીતે તો કરીશ જ. વિચાર પણ તજવાનું બાઇબલ કહે છે. માર્ગ છોડી દેવો, વિચાર છોડી દેવો અને પ્રભુ પાસે આવવું તો દયા થશે, કૃપા થશે. પ્રભુ ઈચ્છે છે આપણે સંપૂર્ણ પ્રભુ પાસે આવીએ, કારણ કે સંપૂર્ણ એ માફી પર આપે છે, દયા પણ આપે છે, દયા પણ કરે છે. યર્મિયા 13મો અધ્યાય 14, 15, 16 કલમ. યર્મિયા વાંચું છું 13મો અધ્યાય 14મી કલમ. હું તેઓને એકબીજા સામે
લડાવીશ, પિતાને પુત્રની સામે એકબીજાને અથડાવીશ, એમ યહોવા કહે છે. હું તેઓ પર દયા, ક્ષમા કે કરુણા કરીશ નહીં, પણ તેનો નાશ કરીશ. જ્યારે આપણે ખોટા માર્ગે જઈએ છીએ તો દેવ નિર્ણય કરે છે, હવે હું બધું બગાડીશ, હવે હું નુકસાન કરીશ, હવે એનો કોઈ પણ જગ્યાએ બંધ બેસાડીશ નહીં. પણ કાન દઈને સાંભળો, કાન દઈને સાંભળો, પણ તમે કાન દઈને સાંભળો. અભિમાન ન કરો, કેમ કે યહોવા બોલ્યો છે. અંધકાર થાય, તમારા પગમાં અંધકારમય પર્વતો પર ઠોકર ખાય, તમે અજવાળાની રાહ જોતા હોય અને મરણ છાણ આવી જાય, અંધકાર પેદા થાય, તે પહેલા પ્રભુ વિચારજો, મારીશ એ પહેલા શાણા થઈ જાઓ, હોશિયાર થઈ જાઓ. એ પહેલા યહોવા તમારા દેવ ને માન આપતા શીખો. જયારે કોઈ માણસ પાપને સંતાડે છે ને ત્યારે બહુ અભિમાન કરે છે. આ બહુ સાચી વાત છે, બહુ સિમ્પલ વાત છે. તમે સંતાડો, તમે અભિમાન યાર બહુ અભિમાન આવે છે. કોઈ બી માણસ સંતાડતો છે, હજી તો બોલીશ નહીં કરે, પછી જવાબ આવ્યું, બોલીશ સંતાડ રાખે, અને આપણે થોડું અભિમાન આવે છે. પ્રભુ કહે છે, હું દયા, ક્ષમા, કરુણા કરીશ નહીં. એવું નિર્ણય કે પણ સાંભળો, અભિમાન ના કરતા કબૂલ કરી દેજો. તમે ભૂલ કબૂલ કરો છો, તમે નમ્રતા છો. તમે ભૂલ કહીને બતાવો છો, પ્રભુ તમે મોટા છો ને હું નાનો છું. તમે ભૂલ કબૂલ કહીને બતાવો છો, હું હજુ પરફેક્ટ નથી, પણ કોઈ જયારે ભૂલ સંતાડે છે બતાવે છે, હું બહુ સ્માર્ટ છું. સપ્તમી કલમ. પણ જો તમે નહીં કરો એવું, તમે વહેલા પહેલા પ્રભુના પાસે નહીં આવો ને માન નહીં આપો તો ખબર શું થશે? હું ગુપ્તમાં ચોધાર આંસુએ પ્રભુ કહે હું રડીશ, ગુપ્તમાં રડીશ, દુઃખી થઈશ, તમે તજી રહીશ અને પછી પેલા શત્રુના હાથમાં આપી દઈશ. જેમ ઘણી વાર કહેતા છે, અને લઈ જાઓ અને મારજો. અમુક મા બાપ એવા હોય છે કે જે કહેતા હોય છે આ છોકરો મારા કયામાં રહેતો નહીં, એને તમે સુધારો સાહેબ, તમે એને કઈ કરો, અમે નહીં જોવાય, અમે એને મળવા નહીં આવીએ. પ્રભુ કહે છે હું અંધકાર લાવી દઈશ, પેદા કરીશ મરણ છાયા. તમે કહેશો કે અજવાળો હશે, હવે સરસ થઈ જશે, સરસ દિવસ થઈ જશે, પણ તમે તમારા પાપને તજતો નહીં, કબૂલ નહીં કરો તો દયા, ક્ષમા, કરુણા નહીં આવે. તમે અભિમાન ના કરો. પ્રભુને પાસે આવવું, પ્રભુને માન આપવું જરૂર છે. 17મી કલમ લખી છે, જો તમે એમ નહીં માનશો તો તમારા ગર્વને લીધે તમે સંતાન રાખશો તો પ્રભુને ખબર બી નહીં પડી, પ્રભુને સમજ બી નહીં પડી. તમે જો આ પ્રમાણે કરશો તો મારો જીવ ગુપ્તમાં શોક કરશે, મારી આંખો બહુ રડશે, તેમાંથી ચોધાર આંસુ વહેશે. એટલે પ્રભુનું બોલવું આપણા માટે છે. બહુ સિમ્પલ વાત છે. પાપની માફી માંગવી, કબૂલ કરવું, સોરી બોલવું એટલું નહીં, પણ એક ખરેખર એ પ્રમાણે કરવું. આપણે જો ખરેખર ઈચ્છીએ છીએ આખા દુનિયામાં આપણા પર દયા હોય, પછી આપણે અજવાળે જતા હોય તો અજવાળે જ આવશે, આપણે સારા દિવસની રાહ જોતા હોય તો સારો દિવસ જ આવશે. જો આપણે કબૂલ નહીં કરીએ તો દયા નહીં થાય, ક્ષમા નહીં થાય, કરુણા પણ નહીં આવે અને પ્રભુ છોડી દેશે. હોશિયાર બીજો જે 30મી કલમ લખી છે, જે લોકો પર દયા નથી થઈ, પ્રભુ કે જેમના પર હું દયા કરી દઈશ. કેમ દયા કરીશ ખબર છે? હું શા માટે લોકો પર દયા કરીશ? જેના પર કૃપા નથી થઈ, જેના પર દયા નથી થઈ, એના પર હું દયા કરીશ. વાંચો હોશિયાર. હું મારે સારું તેને દેશમાં રોપીશ. 23મી કલમ. હા, જે કૃપા પામેલી ન હતી, જેના પર કૃપા નથી થઈ તેના પર હું કૃપા કરીશ. ખબર છે પ્રભુ કેમ કૃપા કરે છે? જ્યારે લોકોને ખબર નથી, જેને ના ખબર હોય ને એના પર દયા થાય છે. સાહેબ મને ખબર નહીં યાર કે હોર્ન વગાડવા, મને ખબર નહીં, સોરી, આવ ચાલ જા. સાહેબ મને ખરેખર ખબર નહીં, આ વન વે છે, મને મેં નતું જોયું. ઓકે, ખબર નથી, ચાલ જા. દયા કોના પર કરે છે? રોમન પત્ર 11:30મી કલમ, 31મી કલમ, 32મી કલમ, પહેલો તિમોથી 1 અધ્યાય 13મી કલમમાં પાઉલ કહે છે અજ્ઞાનતા હોય એના પર પ્રભુને તરસ આવે છે. આપણને દયા આવે છે જયારે લોકો ચડવાની જગ્યાએ ઉતરવાની જગ્યાએ ચડતા હોય છે.
આપણા કેવું દયા આપણે બિચારો આ દાદરા આમ ઉતરી રહ્યા છે ને આપણે આપલા ચડી રહ્યા છે. અમુક કાકાઓ બંધ હોય ને ચીક માર્યા કરતા આપણે દયા છે. પ્રભુ વાંચો શું કે છે રોમન પત્ર, પ્રભુ કોને પણ દયા કરે છે. પણ જો તેઓ પોતાના અવિશ્વાસમાં રહેશે નહીં, અવિશ્વાસમાં નહીં રહે નહીં તો તેઓ કલમ રૂપે મેળવાશે. 30:31-32 કેમ કે જેમ તમે પહેલા દેવ પ્રત્યે અજ્ઞાનકિત હતા, તમે પહેલા દેવ પ્રત્યે અનાજ્ઞાકારી હતા, પણ હમણાં તેઓના અનાજ્ઞાકિતપણાને લીધે તમે દયાપાત્ર બન્યા. પ્રભુની દયા ત્યારે થાય છે જ્યારે આવી અજ્ઞાનતા ને જોવે ત્યારે. પહેલા 13મી કલમમાં પણ પાઉલ કહે છે મેં જે બધું કર્યું એ બધું અજ્ઞાનતામાં કર્યું. મને ખબર નહીં કે હું ખ્રિસ્તના વિરુદ્ધ દેવના વિરુદ્ધ જઈ રહ્યો છું. વાંચો પહેલો તિમોથી 1:13 કલમ. જો કે હું પહેલા દુર્ભાષણ કરનાર તથા સતાવનાર હતો અને જુલ્મી હતો, તો પણ મારા પર દયા કરવામાં આવી. કારણ કે તે વખતે મને કારણ કે દયા કેમ આવી? કારણ કે તે વખતે મને ખ્રિસ્ત પર વિશ્વાસ નહીં. મને પ્રભુ તમારો વિશ્વાસ છે કે તમે જ યહોવા દેવ છો. તો અજ્ઞાનપણે તે કર્યું. અજ્ઞાનપણે કર્યું માટે દયા થઈ. દયા નહીં થાય, દયાની શરતો છે બાઇબલમાં. અજ્ઞાન હોય તો બરાબર. પ્રભુ કીધું બાપ તેઓને માફ કર, તેઓને શું કરે છે જાણતા નથી જાણતા એટલા માટે બધી કૃપાઓ પિત્તર કે છે તમે લોકોએ જીવન અધિકારીમાં નાખ્યો. દયા તમારા પર થાય છે. તમે અજ્ઞાન હતા કે હા અમે ખબર નથી અમે શું કરીએ, હવે તમને બતાવું છું. બધા પર પ્રભુ દયા નથી કરતા. જે કબૂલ કરે છે, ત્યાગ કરે છે એના પર દયા થાય છે. જે માને છે હું ગુનેગાર છું એના પર દયા થાય છે. જે રાહ જુએ છે પ્રભુ મેં તમારા માર્ગમાં ચાલુ છું, જે પોતે પોતાના વ્યર્થ માર્ગોને વિચારોને તજે છે પ્રભુ પાસે આવે છે એના પર દયા થાય છે. માથે સુવાર્તા 9મો અધ્યાય 13મી કલમમાં લખ્યું છે પ્રભુ દયા ચાહે છે. પ્રભુ પહેલા દયાને સ્થાન આપે છે. આપણા પર દયા થાય છે તો આપણે બહુ બધા ઉપર જઈએ છીએ. મહેરબાનીમાં માણસનો તરક્કી થાય છે. તમે તરક્કી ઈચ્છતા હોય જોબમાં કે કોઈ પણ જગ્યા ક્ષેત્રમાં તરક્કી ઈચ્છતા હોય તમારા પર દયા રહેવી જોઈએ. દયા રહેવી જોઈએ તો તમે તરક્કીમાં જાઓ છો. પ્રભુ લખે છે નમાવે છે એ માટે કે તમને ઉચ્ચ પદે મૂકે. તમે દેવની આગળ પોતાને નમાવો. તમે જેટલા નમો છો પ્રભુ એટલા ઉઠાવે છે. નમ્ર પર પ્રભુની કૃપા હોય છે. માથે સ્વાદા 9મો અધ્યાય 13મી કલમ. પ્રભુએ કીધું પણ યજ્ઞ કરતા હું દયા ચાહું છું એનો અર્થ શું છે તે જઈને શીખો. તમે આ શીખો. હું પાપીઓ અજ્ઞાનોને બોલાવ્યો છું, એના પર દયા કરવા આવ્યો છું. જો પાપીઓ પસ્તાવ કરશે પોતાના માર્ગમાંથી ત્યાગ કરીને પ્રભુ તરફ ફરશે, બાપ તરફ ફરશે, દેવ તરફ ફરશે તો હું દયા પહેલી દયા જ કરીશ. હું દયા કરવા જઈને તમે શીખો. 9મો અધ્યાય 27મી કલમ. આંધળાએ કીધું, બે આંધળા કીધું 27મી કલમમાં અમારા પર પ્રભુ દયા કરો. તમે જેમ પ્રાર્થના કરો છો પ્રભુ માં પર દયા કરો. આજ પ્રાર્થના આપણી હોવી જોઈએ પ્રભુ માં પર દયા કરો. 12મો અધ્યાય 5-7 ત્યાં જ વાત લખેલી છે. જે યજ્ઞ છે એટલે આપણે જે બધા ભેટો લાવીએ છે એમ ના સમજવું કે હું દાન કરીશ, ઉપવાસ કરીશ અને 2 વખત પ્રાર્થના કરીશ અને બાઇબલ વાંચીશ, બાઇબલ કમ્પ્લીટ કરીશ, મારા પર દયા થશે. ના, આપણા જે બધા અર્પણો છે એનાથી કઈ દયા નથી આવતી. દયા બાઇબલના રીતે આવે છે. એવું નહીં સમજવું કે હું સંગતમાં તો આવું પ્રભુ કે ઉપકાર કરું તારા પોતા માટે તારું પોતાનું બોલું તારું પોતાનું સારું વિચાર છે. પણ પ્રભુની દયા આ જેમ લખેલા છે પ્રમાણે વચન પ્રમાણે આવે છે. 12મો અધ્યાય 7મી. વળી યજ્ઞ કરતા હું દયા ચાહું છું. ફરીથી પ્રભુ કીધું યજ્ઞ કરતા દયા ચાહું છું. એનો અર્થ જો તમે જાણતા હોત તો તમે રોજ ખબર હોત પેલું સારું. તમને રોજ ખબર હોવી જોઈએ કે દેવ દયા ચાહે છે. આપણો દેવ દયાથી ભરપૂર છે. એ હંમેશા દયા કરવા માટે રાહ જોઈશ. હું દયા કરીશ, તું ખાલી કબૂલ કર. 3, 4 વાત, 5 વાત, 6 વાત, 7 વાત તારે કરવાની. કઈ વાત કરવાની? તારે જાણવાનું હું દયા કરવા માંગુ છું. હું પહેલા દયા કરીશ. કેવી દયા કરીશ? તું તારા પાપને કબૂલ કર, માની લે, ત્યાગ કર. ઓકે. હજુ બીજું, દુષ્ટ માણસ પોતાનો માર્ગ છોડે, અધર્મી પોતાના વિચાર ન તજે,
મારી પાસે આવે, દયા કરીશ. હજુ શું? જો આપણે પાપોને કબૂલ કરીએ, પ્રભુ તમે જે પાપ બતાવો છો એ જ પાપ હું મારું બતાવી રહ્યો છું, એ જ પાપની હું કન્ફેશન કરું છું, અને હવે હું નહીં કરું. મારા પર દયા કરો. જે રાહ જુએ છે પ્રભુ, મેં મારી રીતે ખુલ્લા હૃદયથી મારા પાપને કબૂલ કર્યા છે, મને માફ કરો. પ્રભુ એના પર દયા કરે. તમારું સર્વ પણ હું આમાં જ આવી જાય છે. કેવી રીતે દયા થાય છે? કીધું પર દયા કરો, દયા કરો, દયા કરો, દયા કરો. પ્રભુ દયા કરી. ફિલિપી પત્ર બીજો 27 કલમ. પાઉલ કહે છે, મને આ જે સેવક હતો એપાફ્રોડિટસ, 27 કલમ, મારા પર એના પર મને એને બહુ ચિંતા હતી કે યાર એક યોદ્ધો, સહયોદ્ધો એ મરી ના જવો જોઈએ. માદો છે બાપુ, એ માદો છે. પ્રભુ દયા એના પર કરો. વાંચો 27 કલમ. કેમ કે તે મરણતોડ માદો હતો. આ જે એપાફ્રોડિટસ છે એ મરણતોડ એટલે ખબર છે, આઈસીયુ મૂકો ને અને પેલા પલ્સ દેખાય ને એ સમય નતું, પણ અને આટલો બધો માદો હતો, મરણતોડ માદો હતો, પણ દેવે તેના પર દયા કરી. ખબર નહીં એને શું કર્યું, એને 4-5 આઈટમ કરી હશે. અને દયા કરી, દેવ દયા કરી, આપણા પર દેવ દયા કરે. 5, 6, 7 આઈટમ મૂકો. અને દયા ચાહે છે, દયા કરી દઈશ. એ ચાહે આપણે દયા કરે, મતલબ એમ નહીં કે ફૂલ બેબી લાગે, પણ 5-7 આઈટમ તમારી પાસે હોવી જોઈએ. તમે બધું જ કરો. દયા મેળવો, એની કૃપા મેળવો, કૃપા માટે પ્રાર્થના કરો. આપણે દયા કરે. પાઉલ કે છે એને એના દેવે એ એપાફ્રોડિટસ પર દયા કરી. કેવળ તેના પર, અરે ખાલી તેના પર નહીં, પણ મારા પર બી દયા કરી. કારણ કે હું રડ કરું કે આ માણસ જેવો પાછો પેદા કરવો મને અઘરો પડશે. શું લખ્યું છે? પણ મારા પર પણ કે મને શોક પર શોક ના થાય. મને શોક પર શોક ના થાય. સારા માણસો, જો જે લોકોને કઈ નોલેજ ના હોય એ લોકો મિટિંગમાં ચાલે, એટલે કઈ એનું વેલ્યુ કઈ નહીં. એમાં કઈ થોડું કઈ તોપ તોડવાના છે, કઈ કરવાના, કાળી સારા જતા રહેવાના, એનું કઈ વેલ્યુ ના હોય. પણ એપાફ્રોડિટસ એ તો સહયોદ્ધો હતો. સહયોદ્ધો એટલે ખબર છે, આમ ફાઈટિંગ કરે, આ બાજુ કરે, પેલું પાછળ કરે. તમે જોયું હશે. કોણ? કટરપા પાછળ ફાઈટિંગ, આગળ ફાઈટિંગ. સહયોદ્ધો ખબર બી નહીં ઓરિજિનલ કોણ છે, કઈથી કઈ શકતું. પાઉલ સાથે સહયોગો એક લેવલ બતાવે છે. પાઉલ કે મારા જેવો માણસ, હું બી દુષ્ટાત્મા કરું, એ કે હું જે આવું છું કે ચિંતા ના કરતા. સહયોગો મને શોક પર શોક ના થાય એવો પ્રભુએ એના પર મારા પર બી દયા કરી. બંને પ્રાર્થના દયા થાય. પ્રભુ કયું પાપ બતાવી દો, એ બતાવી દો ને ગુડાઈ દો, કાઢી નાખો. માખની જેમ નહીં કરતા ચા માંથી, પછી પી લે. આ કહો પ્રભુ, આ હટાઈ દો, આ હટાઈ દો. પાછી લઈને કે છે અમુક લોકો મૂકી પાણી માર ચાલુ માં કાઢ નાખી ડિલીટ કરતા શીખે, ફોર્મેટ મારતા શીખે. ઓછા લોકો ફોર્મેટ મારે, ડિલીટ કરવાનું પછી એમાં હોય છે પેલા આવે છે ને રિસ્ટોર મુવમેન્ટ, રિસ્ટોર મુવમેન્ટ એવું અંતરાય રિસ્ટોર થઈ શકે. અરે એ તો નેટ પર તો ચાલુ વાતાવરણ હતું, ડિલીટ કરીએ. તીર્થસ ત્રીજો અધ્યાય 5મી કલમમાં લખ્યું છે, તમે દયા, પ્રભુની દયા ઉપજાવો. પ્રભુને દયા ખલાસ થઈ ગઈ. દયા કરી કહીને પ્રભુ કે કેટલી દયા કરું, તમે પેદા કરો. વાંચો ત્રીજો અધ્યાય 5મી કલમ. તીર્થસ ત્યારે પોતાના કરેલા ન્યાયપણાના કૃત્યોથી નહીં, પણ તેની દયાથી, પુનર્જન્મના સ્નાનથી તથા પવિત્ર આત્માથી થયેલા નવીનીકરણ, તેની દયાથી, બીજી ભાષામાં છે તેનામાં દયા ફરીથી એવી થઈ અને તમને જન્મ મળ્યો. 5મી કલમ એ જ છે. વાંચો. પણ દેવ આપણા તારનારની દયા તથા માણસો પરની તેની પ્રીતિ પ્રગટ થઈ. આમેન. પ્રગટ થઈ. અને આગળ લખી છે, ત્યારે આપણા પોતાના કરેલા ન્યાયપણાના, ત્યારે આપણા પોતાના કાર્યોથી નહીં, સમજે કે મેં કઈ કાર્ય કર્યું ને દયા થઈ, એ તો પણ તેની દયાથી, પુનર્જન્મના સ્નાનથી, બીજી ભાષામાં છે we obtain mercy.
તથા પવિત્ર આત્માથી થયેલા નવીનીકરણથી તેણે આપણને ધાર્યા, આપણને બહાર કાઢ્યા, છોડાવ્યા એની દયાના કારણે. યાકૂબના પત્રમાં બીજો 13મી કલમ 5 11મી કલમ. જયારે આપણે પ્રભુના આગળ ઉભા રહીએ છીએ ત્યારે ન્યાય થાય છે. જો આપણે કબૂલ કરીએ છીએ તો પ્રભુ દયા કરે છે, પણ કબૂલ નથી કરતા તો ન્યાય થાય છે. આપણે જયારે પ્રભુ આગળ આવીએ છીએ અને કબૂલ નથી કરતા તો ન્યાય થાય છે. પોલીસ આગળ ઉભા રહીએ છે, કબૂલ કરે છે તો દયા થાય છે, કબૂલ નહીં કરતા તો કે એને થર્ડ બાજુ લઈ જાઓ, ફોર્થ બાજુ કઈ બી ડિગ્રી બતાવો. ડિગ્રી હોય છે અમુક કે અમે તો ડિગ્રી મેળવેલી હોય છે, અમુક થર્ડ ડિગ્રી સુધી પહોંચી ગયા હોય છે. જજમેન્ટ આપણે પ્રભુ પાસે છે તો જજમેન્ટ થાય છે. પ્રભુ મને અંતરને બધું જુએ છે અને બરાબર જો આપણું હૃદય છે આપણે ખુલ્લા રહીએ છીએ, પ્રભુ આ પાપ મને ખબર છે, આ સ્પેસિફિક પાપના કારણે હવે આ બધું આવવાનું છે, મને ખબર પડી ગઈ, પ્રભુ મને માફ કરો, એ પાપ હવે તું નહીં કરું, હું માફ કરું. પ્રભુની દયા થઈ જાય છે અને આપણે જીવન મળે છે. પહેલો પિત્તર બીજો અધ્યાય 10મી કલમ. પહેલો પિત્તર બીજો અધ્યાય 10મી કલમ. તમે પહેલા પ્રજા જ નહોતા, પણ હાલ તમે દેવની પ્રજા છો. હાલ તો તમે પ્રજા થયા છો. તમે દયા પામેલા નહોતા, પણ હાલ તમે દયા પામ્યા છો. તમે દયા એટલા માટે પામ્યા કારણ કે વચન આવ્યું, તમે ખબર પડીને પાપ કર્યું છે, પવિત્ર આત્માએ તમને મદદ કરી અને તમે પોતાના પાપને કબૂલ કર્યા. પવિત્ર આત્માએ એવો ફોર્સ આપ્યો, તમે પાપનો ત્યાગ પણ કર્યો, તમે નિર્ણયો પણ લીધા, તમારા માર્ગોને છોડ્યા, વિચારો તજ્યા, પ્રભુ પાસે આવ્યા, તમારા પર દયા થઈ, પ્રભુની દયા થઈ. પ્રભુ કીધું વચન કે છે માથે 5:7 કલમ. બીજી એક છેલ્લી વાત, તમારા પર દયા ત્યારે થાય છે જ્યારે તમે કોઈના પર દયા કરો છો. દયા પામશો, તમે દયા પામશો. દયા પામવાની વસ્તુ જેમ કે ને રિસીવ હોલી સ્પિરિટ બધા નહીં કહેતા પવિત્ર પામો, પવિત્ર પામો, દયા પામો. હું તો સરસ વાત કહું છું, દયા પામો. પાછો દયાળુઓને ધન્ય છે. દયાળુઓ તમે બી દયા કરો. પતિ પત્ની પર ને પતિ પત્ની પર દયા કરતા જ નહીં. આમ કહે છે ખબર દાંત જેટલા અમુક બોખા દે ભાઈ દાંત દે તમે તો ખબર કહે નહીં, ગુસ્સે થઈ જાય. દયાળુ કોણ કોણ છે બતાવો, કોઈ સરસ દયાળુ છે કે મનમાં થોડા રાખે છે. દયાળુ થાવ. પ્રભુ કીધું દયાળુ બધો ધન્ય છે. આત્મા જીતી લાયા છે એવી વાત નહીં લખી, દયાળુ નથી છે. બહુ બધી દયા કરો. એવું નહીં કે અમુક લોકો બધું સોનાનું આમ કરતા હોય G6 અને લોકો દયા કરો. દયા નહીં કરો કે કામ બંધ કરો. અમે કામ બંધ કરી ભલે થઈ ગયા પણ દયા નહીં. દયાળુ દયાળુ કોના પર દયા કરવાનું? બાઇબલ વાંચવાનું કોના પર દયા થાય છે, આખું બાઇબલ વાંચવાનું કે દયા બી કોના પર કરવાની છે. ખ્રિસ્તીઓ પર દયા કરીએ. તમે દયા પામ્યા નતા પણ હાલ દયા પામ્યા છો, કારણ કે પ્રભુએ શીખવ્યું દયાળુ ધન્ય છે કેમ કે તેઓ દયા પામશે. હિબ્રુ 4:16મી કલમ. કારણ કે જયારે આપણે પ્રભુ પાસે આવીએ છીએ, પ્રભુ દયાળુ છે. યાદ રાખીએ પ્રભુ દયાળુ છે અને આપણે આપણા એ માટે દયા પામવાને, દયા પામવા, દયા રિસીવ કરવા તથા અગત્યને પ્રસંગે અગત્યનો સમય રોગ થયો, મંગાળ થયો, કોપ આવ્યો, શ્રાપ આવ્યો, નુકસાન થયું, આ બધા પ્રસંગોમાં આવી જઈએ દયા. પ્રભુ પ્લીઝ પ્રભુ બહુ બધો આવો જતો રહેલો પણ દયા કરી દો. હું મારા પાપને કબૂલ કરી દઉં છું, ઉલ્લંઘનને હવે સંતાતો નથી પ્રભુ, પણ એનો ત્યાગ કરું છું, તમારી પાસે આવું છું, મારા માર્ગો તમને સોંપું છું, મારા ધર્મને, મારા દુષ્ટ માર્ગને તજું છું, અધર્મ વિચારને તજું છું, તમારી પાસે આવું છું, બધા પર દયા કરી દઉં છું, મારા દુશ્મનોને પણ માફ કરી દઉં છું. તો પ્રભુ દયા કરે છે. તમે માફ કરો છો, તમને માફી મળે છે. તમે જયારે માફી મળે છે તમે આપમેળે નિરોગી થાવ છો. ઈચ્છે છે આપણે હંમેશા સ્વસ્થ રહીએ, નિરોગી રહીએ, આપણે દયા કરીએ. હવે પ્રભુ દયા આપે. હવે આપણે આંખો બંધ કરીએ. વિશ્વાસુ તમારા બધા વચનો માટે સ્તુતિ કરીએ છીએ. જેટલા લોકો નમ્ર થયા, જેટલા લોકો તમારા પાપને કબૂલ કર્યા, એમના આવડતા વસ્ત્રો વધ્યા, કબૂલ કર્યા, એ બચી ગયા. ઓ પ્રભુ, બધા નમૂના, બધા તમારા સેવકોના દાખલાઓ માટે સ્તુતિ કરીએ છીએ. અય્યુબ પર દયા થઈ, હા દાઉદ પર દયા થઈ,
ઓ પ્રભુ, અમે સ્તુતિ કરીએ છીએ તમારા સેવકો જેના પર દયા થઈ, તેઓ દયા પામ્યા. ઓ પ્રભુ, જીવતા તમે જયારે પૃથ્વી પર હતા, યાદ રાખી પર દયા કરો. અમે પણ કહીએ છીએ દયા કરો પ્રભુ, અમારા પર દયા કરો. ઓ પ્રભુ, દયા કરો. તમારા વચનો જે વાંચ્યા પ્રભુ, અમે અમારા પાપોને, અમારા ઉલ્લંઘનને તમારું વચન કે છે પ્રમાણે અમે પ્રભુ એને માનીએ છીએ. હા પ્રભુ, એ બધા છે, એ ગંદકી છે, પ્લીઝ પ્રભુ માફ કરો. અમે એને કાઢી નાખીએ છીએ, ત્યાગીએ છીએ પ્રભુ. એ અમારા બંધન, એ બધા અમારી નબળાઈ તમે જાણો છો પ્રભુ. પ્રભુ, એ વળગી રહેલો પાપ તમારા આત્માથી એ નાખી દઈએ છીએ, સામર્થ પામીએ છીએ. નિર્ભરતામાં, પવિત્રતામાં તમે સહાય કરો છો. તમે એ સામર્થ આપો છો, અમે દૂર કરી શકીએ. અમારા પર દયા કરો પ્રભુ. એ અમારા દુષ્ટ માર્ગો, અધર્મ વિચારોને અમે છોડી દઈએ છીએ અને પ્રભુ તમારી પાસે આવીએ છીએ. અમે દયા પામવા માટે તમારા કૃપાસન પાસે આવીએ છીએ. વચન પ્રમાણે અમે બધાના પર દયા કરીએ છીએ. અમારા દુશ્મનોને માફ કરીએ છીએ, અમને પણ માફ કરો. ઓ પ્રભુ, તમે દયા કરો છો. અને જયારે અમે અમારા ભૂલો નથી સ્વીકારતા, અમે જળ ઉચાઈએ, માગીએ તો અંધકાર આવે છે, મૃત્યુ છાયાના ખીણમાં આવી જઈએ છીએ. અને તમારે જેમ કે છે, હું દયા નહીં કરું, હું કૃપા નહીં કરું, હું કરુણા નહીં લાવું. પણ પ્રભુ, બુદ્ધિ આપી, વચન આપી અમે આભાર માનીએ છીએ પ્રભુ. જે અમારા પાપો છે તમે જાણો છો પ્રભુ, એ અમે બંધ કરીએ છીએ, મૂકી દઈએ છીએ. અમને પ્રભુ સાયા પણ આપો, અમારા આત્માને તાજો કરો, દરેક બંધનમાંથી દઈને મુક્તિ આપો પ્રભુ. તમારી દયા જેમ તમે તમારા સંતો પર કરી, એમ અમારા ઉપર બી તમારી દયા રેડાય. બહુ દયા રેડાય, તારણ કરે છે. તમારા ચરણને માંગીએ છીએ, ખ્રિસ્ત તમારા લોહીથી અમારા પાપોની માફી છે. તમારા નામની ખાતર અમારા પાપ માફ થયા છે. તમારા નામની ખાતર તમે વચ્ચે પડ્યા અને બાપે કીધું, તારા લીધે માફ કરું છું. આ ખ્રિસ્ત તમારા નામના ખાતર, તમારા નામની ખાતર, તમારા લીધે માફી મળી છે. હા, તમે દયા કરી, તમે કીધું રહેવા દો, તમે અમારામાં કામ કરતા રહો પ્રભુ. બધી વ્યર્થ વાતો છે દૂર કરો પ્રભુ, અમને શુદ્ધ કરો પ્રભુ. આભાર તમારા વચનો માટે. આ વચનો વવાઈ જાય, સાંભળ્યો દરેક વવાઈ જાય, એમાં સોના ફળ લાવે. દરેક અમે પ્રભુ દયા પામીએ, સાંભળ્યો દરેક દયા પામે પ્રભુ. પ્રાર્થના રહે છે ખ્રિસ્તમાં સાંભળો. પિતા, આશીર્વાદ આપો, દયા કરો. આમેન. આવો પ્રભુ શ્રી નામ સાથે કરી પ્રકાશિત તમારા છે.